ક્યારે વિચાર્યું છે કે આપણે જે શહેરોમાં રહીએ છીએ, જેમના નામ આપણે રોજ બોલીએ છીએ, એ નામો પાછળ આખી સદીઓનો ઇતિહાસ છુપાયેલો હોઈ શકે છે? ચાલો આજે ગુજરાતના શહેરોની એ જ કેટલીક છુપાયેલી વાર્તાઓ જાણીએ. તો સવાલ એ છે કે શું શહેરોની પણ કોઈ ગુપ્ત ઓળખ હોય છે? મતલબ, જે રસ્તાઓ પર આપણે રોજ ચાલીએ છીએ, શું એમની કોઈ જૂની પ્રાચીન ઓળખ પણ હોઈ શકે? ચાલો ને આખી વાતને જરા ખોલીને જોઈએ. ઘણીવાર સાંભળવા મળે છે, નામમાં શું રાખ્યું છે? પણ સાચું કહીએ તો ઘણું બધું, ખાસ કરીને જ્યારે વાત શહેરોની હોય. કારણ કે શહેરનું નામ ખાલી એક લેબલ નથી હોતું, એ તો ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા વારસાનો એક જીવતો જાગતો પુરાવો છે. સારું, આ વાતને બરાબર સમજવા માટે ચાલો ગુજરાતના એક એવા શહેરનું ઉદાહરણ લઈએ જેનું નામ લગભગ દરેકને ખબર છે. એકદમ ધબકતું, જીવંત શહેર. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદની, આપણા ગુજરાતનું હૃદય. પણ સવાલ એ છે કે શું અમદાવાદ હંમેશાથી અમદાવાદ જ હતું? ચાલો એની કહાણીમાં થોડું ઊંડા ઉતરીએ. અમદાવાદ, આ નામ તો આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતનું ઇકોનોમિક કેપિટલ, એકદમ વાઇબ્રન્ટ શહેર. અને આ નામ જોડાયેલું છે સુલતાન અહમદ શાહ સાથે. આ તો થઈ એની આધુનિક ઓળખ. પણ જો આપણે ઇતિહાસના પાના થોડા પાછળ ફેરવીએ ને, તો એક બીજું જ નામ સામે આવીને ઊભું રહે છે: કર્ણાવતી. જી બિલકુલ, આ અમદાવાદનું જ પ્રાચીન નામ છે, જેની સ્થાપના સોલંકી વંશના રાજા કર્ણદેવે કરી હતી. છે ને મજેદાર વાત? તો જુઓ, એક જ જગ્યા પણ બે અલગ અલગ નામ, અમદાવાદ અને કર્ણાવતી, જાણે સમયના બે અલગ પ્રવાહ. પણ સાંભળો, આ તો ખાલી એક ટ્રેલર છે. આવા તો કેટલાય ઐતિહાસિક રહસ્યો આપણા ગુજરાતના ખૂણે ખૂણે છુપાયેલા છે. તો ચાલો હવે અમદાવાદથી આગળ વધીએ. આખા ગુજરાતનો એક નાનકડો ઐતિહાસિક પ્રવાસ કરીએ અને શોધી કાઢીએ બીજા શહેરોની આવી જ ભૂલાઈ ગયેલી ઓળખ. અમદાવાદ પછી હવે વાત કરીએ આપણા બીજા એક મોટા શહેરની, સુરતની. આજે આપણે સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખીએ છીએ. પણ શું ખબર છે? એનું પ્રાચીન નામ હતું સૂર્યપુર, એટલે કે સૂર્યનું નગર. વિચાર તો કરો, આ નામ જ એની એ સમયની ભવ્યતા બતાવે છે. અને આ લિસ્ટ અહીં પૂરું નથી થતું. જુઓ, વઢવાણ, જે પહેલાં વર્ધમાનપુર તરીકે જાણીતું હતું. પછી ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ, એ તો આપણો પ્રાચીન સોરઠ પ્રદેશ જ છે. પાલનપુરનું જૂનું નામ હતું પ્રહલાદનગર. અને જ્યાં પ્રખ્યાત સૂર્ય મંદિર છે, એ મોઢેરાને પહેલાં ભગવદ ગ્રામ કહેવાતું. કેટલા બધા બદલાવ! અચ્છા, આ બધી માહિતી ક્યાંથી મળી? તો એનો મુખ્ય સ્ત્રોત છે આ યાદી. આ લિસ્ટમાં તો બીજા પણ ઘણા નામ છે, જેમ કે ભાવનગર એટલે કે ગોહિલવાડ, કે પછી વલસાડ એટલે વલ્લરખંડ. આના પરથી એટલું તો સાબિત થાય છે કે લગભગ દરેક શહેર પોતાની અંદર એક જૂનું નામ, એક ઇતિહાસ છુપાવીને બેઠું છે. તો સવાલ એ થાય કે આ બધા નામો કેમ બદલાયા હશે? આ એવા નામો છે જે કદાચ આપણી રોજબરોજની વાતચીતમાંથી ગાયબ થઈ ગયા છે, પણ એ ઇતિહાસના મૂક સાક્ષી છે. એ આપણને યાદ કરાવે છે કે કશું જ કાયમી નથી, સમય સતત બદલાતો રહે છે. પણ સૌથી અગત્યનો સવાલ, આ પ્રાચીન નામો આપણને આપણા ઇતિહાસ વિશે શું શીખવે છે? જુઓ, આ ખાલી જૂના શબ્દો નથી. એ આપણને તે સમયના રાજાઓ, એ સમયની સંસ્કૃતિ અને લોકો શું માનતા હતા એની ઝલક આપે છે. દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે ઇતિહાસ કોઈ દૂરની પુસ્તકોમાં કેદ થયેલી વસ્તુ નથી. એ તો આપણી આસપાસ જ છે, આપણા શહેરોના નકશા પર, આપણી જમીન પર લખાયેલો છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ શહેરનું નામ સાંભળો, તો એકવાર જરૂર વિચારજો કે આ નામ પાછળ કઈ સદીઓ જૂની કહાણી દટાયેલી હશે.